નસીબદાર વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું. નસીબદાર એટલા માટે કે જેના નસીબ સારા હોય એને જ ગુરુ પૂજન શક્ય બને. હવે ગુરુ પૂજન એટલે શું એ આપણે પહેલાં તો જાણીએ. ગુરુ પૂજન એ કોઈ વ્યક્તિની કે શિક્ષકની પૂજા નથી કહેવાતું. ગુરુ પૂજન એ ગુરુ તત્વ જે છે ગુરુ ચેતના આપણે જેને કહીએ છીએ જે પરમ આદરણીય છે. એ ગુરુ તત્વ જે છે એ નિરાકાર છે. એ ગુરુ તત્વ આપણા શિક્ષકોમાં સાકાર છે, વિરાજમાન છે, એટલે આપણે એમની પૂજા કરીએ છીએ. કોઈ વ્યક્તિની કે શિક્ષકની પૂજા નથી, પણ એ જે ગુરુ તત્વ છે એની આ પૂજા છે. અને આપણે એ નિરાકાર સ્વરૂપના સાકાર સ્વરૂપમાં આપણા શિક્ષકો જે વિરાજમાન છે એમાં છે એ ગુરુ તત્વનું આપણે પૂજન કરવાનું છે આજે. એટલે ગુરુજનોને પણ કહું કે એ સંકોચ વગર અમને પૂજા કરવા દે, કારણ કે આ કોઈ વ્યક્તિની કે તમારી પૂજા નથી, પણ આશીર્વાદ તમારા બધાના છોકરાઓ તાજા તાજા રહે, 100 વર્ષ જીવે અને સારા કામ કરે એવા આશીર્વાદ. હવે મારી બીમારી એવી હતી કે
સૃષ્ટિરસ્તુ દીર્ઘમાયુરસ્તુ. બરાબર યાદ આવે છે દીર્ઘમાયુરસ્તુ. સૃષ્ટિરસ્તુ દીર્ઘમાયુરસ્તુ. ઘણા સારા કામ કરો તમે આઠ ડિસીઝ છે એમાં એક બીજો ડિસીઝ એ છે સ્લીપ ઓફ મેમરી. એક મિનિટ પછી ભૂલી જાય. મારી જોડે આ બેઠા છે જેવું સારું કે એવું ઈચ્છે છે જલ્દી અમને મળે. મિનિટ પહેલા બેઠા તો તમે આવું બહુ મજા પડી સાહેબ. મારા માટે આ બહુ મોટો સારો અને યાદગાર બધા જ આદરણીય છે. હું ભલે અમારા વિદ્યાર્થીઓ છો, મારા બાળકો છો, પણ અત્યારે હું જે જોઉં છું મને એટલો બધો અંદરથી એટલો બધો ભાવ ઉત્પન્ન થાય છે અને એટલું બધું તમારા માટે આદર ઉત્પન્ન થાય છે કે આ યુગની અંદર આવા બાળકો મળવા એ અમારું અહોભાગ્ય છે. તમારું તો છે કે નહીં મને ખબર નથી, પણ મારું તો 100% અહોભાગ્ય છે કે મને મારા આવા વિદ્યાર્થીઓ મળ્યા છે કે મને મારા બાળકો કરતાં પણ પ્રિય છે. એવા બાળકો આટલું સરસ સન્માન કરે છે અને આટલો ભાવ રાખે છે એ અમારા માટે બહુ જ મોટી ગૌરવની વાત છે આ યુગની અંદર. બાકી વિદ્યાર્થી અને શિક્ષક તમે જુઓ અત્યારના યુગમાં કેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. શિક્ષણ ખાડે ગયું છે બિલકુલ. અત્યારે માત્ર તમને ટેકનોલોજી કરીને વિકાસ બતાવે છે, પણ એ ટેકનોલોજી તમારા ઘરની, તમારા સમાજની બધી વ્યવસ્થા તોડી નાખી છે. જે પરિવારની અંદર જે આનંદ જોઈએ, જે પ્રેમ જોઈએ, લાગણી જોઈએ, એ બધું ઘણું જ ઓછું થઈ ગયું છે એવું મને દેખાઈ રહ્યું છે. સાચું ખોટું તો તમારે જાતે વિચારજો, પણ હું એવું વિચારું કે મારી સાથે મારી પાસે ભણેલા મારા બાળકો આ ભાવમાં ન આવે, અત્યારના ભાવમાં, અને જૂના ભાવમાં જ રહે, એમના પરિવાર આનંદ કિલ્લોલ કરતો રહે, ખૂબ સુખી થાય, ખૂબ આનંદ મંગળ કરે અને એમના વિચારો, અમારા વિચારો જે હતા, મેં કદાચ બહુ એટલું બધું ભણાવ્યું છે ખરું, પણ સાથે સાથે જીવન શિક્ષણ મેં આપ્યું છે લગભગ છોકરાઓને કે તમે જીવનની અંદર તમારા માતા પિતા, તમારો પરિવાર એ ક્યારેય ભૂલશો નહીં. ઘરડો માણસ થાય એટલે કદાચ એના સ્વભાવમાં ફેરફાર થાય, સહન કરી લેવાનું. આપણે બી ઘરડા થવાના જ છીએ, આપણે એવા ને એવા તો રહેવાના જ નથી, પણ આપણે બધાએ આ યુગની અંદર જીવીને જૂના યુગને યાદ રાખીને ખૂબ સમૃદ્ધ રીતે, ખૂબ સરસ રીતે જીવો એવી મારી હૃદયપૂર્વકની પ્રાર્થના અને આશીર્વાદ. તમે અમને કીધું કે તત્વને માન આપો છો. ધીરજભાઈ પણ વાત કરી મંદિરમાં મારે હું આધ્યાત્મિક વધારે કામ કરું છું ત્યાં મંદિરમાં. તો અમારા ગુરુ જે મેસેજ આપણે તમને આશીર્વાદ આપવા માટે લાયક બધું નથી. પહેલાં પેલો તો એ કે ભાઈ તમે ખૂબ પ્રગતિ કરો, બધા આશીર્વાદ આપણે આશીર્વાદ છીએ, ખૂબ આગળ વધો, પણ સાથે સાથે તમારા કુટુંબ માટે સમય આપજો. બસ એટલું અમે અમારા ગુરુને અમને આજે આપ્યું છે. એક કલાક આપજો તમારા બાળકો માટે, તો એ બાળક તમારા માટે સમય આપશે. ભલે તમે ખૂબ પ્રગતિ કરો, ખૂબ ટાઈમ ના હોય એવું ના કરશો. અઠવાડિયામાં એકવાર જોડે જમો, અમને એવો આદેશ છે. અમને જ આદેશ તમને કહું છું કે એની મજા કંઈક વાર છે, અને ઘેર જમવાનું, હોટલમાં નહીં. આકાશ વિરોધ ના કરે. અચ્છા, અમારા બધા શિક્ષક બંધુઓ છે આજે એને પણ શુભકામનાઓ. દિવસે
તમે બધાએ જે ગુરુ પૂજન કર્યું એ તમારા સુસંસ્કારોને માટે દરજ્જો આપવો પડ્યો છે. પહેલી વાત તો બીજું, ગુરુ પૂર્ણ બહુ નહીં બોલવું, પણ મારે કેવું છે કે ગુરુ જુદા જુદા પ્રકારના હોય છે. એક ગુરુ આપે જે શિક્ષણ આપ્યું, એક ધર્મગુરુ જે આધ્યાત્મિક માર્ગે જવા માટે માર્ગદર્શન આપે, ઉપદેશ આપે, પણ ત્રીજા ગુરુ જે તમને કદાચ કોઈને ખ્યાલ નહીં હોય, હું કહીશ તો તમે વાંચો, માતા છે. પહેલી ગુરુ. માતા 100 શિક્ષકની ગરજ સારે છે. પહેલી ગુરુ. એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. અને બાળકના જન્મ પહેલાંથી છેક સુધી ઉછેર સુધી માતા એને સંસ્કારોનું સિંચન કરે છે, ઘડતર કરે છે. એની સાથે સાથે આજ તમારે એ પણ કહીશ કે અમને પ્રાર્થના કરો તો પહેલા સમરૂ માતા માતાની પિતાને, સાથે બીજું પિતાનો સમરૂ. પણ એટલો સહયોગ છે. પ્રાર્થનામાં કરો તો તમે નાના હતા. માતા કે અને પહેલા સમરૂ પિતા માતા પિતા. બંનેના ગુરુજી સહકારથી તમને. બાળકનું આખું ઘડતર થાય છે. એના માટે બધું લાંબુ નથી કહેતો, પણ મેં એક ગીત બનાવ્યું છે. વાહ. એ ગીત ખાલી સાંભળીને પૂરું કરજો. હવે એ ગીતની વાત એટલે એવી છે, પહેલાં કહી દઉં કે અત્યારના જમાનાની વાત થાય છે. અત્યારના જમાના પ્રમાણે માતા પિતા બધા પોતાના સંતાનો સુખી થાય એના માટે ઘણા પ્રયત્નો કરતા હોય છે. શું એ ગીતમાં આવશે, પણ અત્યારના કેટલાક કુપુત્રો એ માતા પિતા સાથે કેવો વ્યવહાર કરે છે એ આખું એવા છે. ગીતના શબ્દો કહી દો. રાગ એવો છે, એ મેરે વતન કે લોગો જરા હાથ મેં બોલો પાને, જો શહીદ હુએ ઉનકી જરા યાદ કરો તો પાને. એ વાત છે, એ લાગે છે. હું ગાતો નથી બહુ, પણ પ્રયત્ન કરું છું. ગીતના શબ્દો અને ભાવ વાંચ્યો. આ માટે તમારા કોઈને લાગુ નથી પડતું, એટલા માટે કે તમે બધા સુસંસ્કારી છે. એટલે અત્યારના જે કહી છે 2-3 મિનિટ રાખશે, બહુ ગાય આપણે કરી લો. પછી તમારી વાતને રાત પૂછતી એ છે મેરે વતન કે હોય છે એ વે પ્યારે સંતાનો જરા આંખ મેં ભર લો પાને, जो माता पिता ने किया है जरा याद करो तुम कहानी. जब तुम छोटे बच्चे थे तब माँ ने दूध पिलाया, माँ ने खुद बीने में सोकर तुम्हें सूखे में सुलाया, दोनों ने भूखे रहकर तुम्हें अच्छा खाना खिलाया, जो माता पिता ने किया है जरा याद करो तुम कहानी. जब तुमने चलना सीखा, और पिता ने कहा जब तुमने चलना सीखा सीता ने हाथ बढ़ाया, खुद पाठशाला ले जाकर तुम्हें अच्छा ज्ञान दिलाया. ऐ धन्य हो माता तुम्हारी, ऐ धन्य हो पिता तुम्हारा, जो माता पिता ने किया है जरा याद करो तुम कहानी. હવે બાળક મોટો થઈ ગયો, ભણ કમાવાનો. जब तुमने नौकरी पाकर खुद आमदनी बढ़ाई, दोनों ने मिलकर खुशी से तुम शादी तुम्हारी कराई. હવે टर्निंग पॉइंट. शादी के फेरे में पढ़कर तुमने उनसे नजर फिराई, जो माता पिता ने किया है जरा याद करो तुम कहानी. હવે चले. जैसा फल पाना चाहो वैसी करनी अपनाओ, आशीष बूढ़े माता पिता की सेवा करके तुम पाओ. जैसा करो वैसा भरोगे
यह मंत्र जानी का जानो जो मात पिता ने किया है जरा याद करो तुम कहानी ના આયા શું કરું પછી મેં ભજન યાદ કર્યું હેમંત ચૌહાણનું એ કોણ કોણ છોરું અને કોણ કોણ વાછરું અને કોણ કોણ માં ને બાપ હે અંતવેરા હારે આવશે અંતવેરા હારે આવશે પુણ્ય ને પાપ ભમરા ઉડી જા